ગઈકાલે 15/4/2025ની રાત્રે 9:01 વાગે આશરે જુહાપુરામાં આયશા મસ્જિદ પાસે સુકૂન સોસાયટીમાં એક બનાવ બનેલો હતો. આ બનાવમાં એક અર્ટિગા ગાડી છે, એમનો ડ્રાઈવર કૌશિકભાઈ ચૌહાણ એમનો એક અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતથી પહેલાં વાસનાથી આ ડ્રાઈવર ડેન્જરસ રીતે વાહન ચલાવતા હતા અને કંઈક વાહનોના અડફેટે લીધા હતા અને ત્યાર પછી એમના પાછળ એક ટોળા હતા અને સુકૂન સોસાયટીની પાસે અકસ્માત પછી ટોળા એમની ગાડી સાથે તોડફોડ અને જો ઈસમ છે કૌશિકભાઈ એમને સાથે પણ ઝાપાઝાપી અને મારામારી કર્યા હતા અને આ દરમિયાન એમની મોત થઈ ગઈ હતી. આ માહિતી મળ્યા પછી તરત જ પોલીસની જુદા જુદા ટીમે સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. સીસીટીવી ફૂટેજીસની કરતાં આપણે માહિતી મળી હતી અને આ માહિતી પછી BNS કલમ 103(1) અને જૂની IPC 302 મુજબ ગુના વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે અને સીસીટીવી ફૂટેજીસ આધારે અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે 10 જેટલા ઇસમોની અત્યારે ડિટેન્શન વેજલપુર પોલીસ દ્વારા કરવામાં આવેલ છે અને વધુ તપાસ જારી છે. કેટલા લોકો હતા તેને મારવામાં, જે પ્રાથમિક માહિતી મળી હતી? કેટલા લોકો એની પાછળ પીછો કરતા હતા એને મારવા માટે? જે સીસીટીવીમાં બાઇકો દેખાઈ 10 થી 15 જેટલી બાઇકે એમને પાછળ હતા અને DHL ઓફિસની બહાર એક બુલેટથી એમને એક્સિડન્ટ થયો હતો અને ત્યાર પછી એમને પાછળ એક ટોલો હતો અને આ જેવી સુકૂન સોસાયટીમાં ગાડી સ્ટોપ થઈ હતી ત્યાર પછી ઇન્ટેલિજન્સ આધારે 10 જેટલા ઇસમોની અત્યારે ડિટેન્શન વેજલપુર પોલીસ દ્વારા કરવામાં આવેલ છે અને વધુ તપાસ જારી છે. કેટલા લોકો હતા તેને મારવામાં, જે પ્રાથમિક માહિતી મળી હતી? કેટલા લોકો એની પાછળ પીછો કરતા હતા એને મારવા માટે? જે સીસીટીવીમાં બાઇકો દેખાઈ 10 થી 15 જેટલી બાઇકે એમને પાછળ હતા અને DHL ઓફિસની બહાર એક બુલેટથી એમને એક્સિડન્ટ થયો હતો અને ત્યાર પછી એમને પાછળ એક ટોલો હતો અને આ જેવી સુકૂન સોસાયટીમાં ગાડી સ્ટોપ થઈ હતી ત્યાર પછી આ બનાવ બનેલો હતો. ડિટેન્શન આપણા 10ના કર્યા છે અને આમાં પૂછપરછ અત્યારે જારી છે અને એમને ચોક્કસ આપને પૂરો પુરાવા મળશે તો એમને અરેસ્ટ કરવામાં આવશે. એ તપાસના વિષય છે અને કે મારવામાં કેટલા હતા અને ટોળામાં કેટલા હતા. 4 જો આપણા છે એમના નામ છે અકીલ લંગા, સલમાન શેખ, ઇરશિદ શેખ અને સૈયદ હુસેન. આ તપાસનો વિષય છે. અને ઘટના બાદ આ લોકો ફરાર થઈ ગયા હતા કે કઈ જગ્યાએ પકડાયા, કઈ રીતે પકડાયા? પોલીસની અને LCB વેજલપુર D સ્ટાફ અને અમદાવાદ ક્રાઇમ